સમાચાર મળી રહ્યા છે. વડનગર નગરપાલિકા ખાતે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે સમૂહગાન તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો. ત્યારે વડનગરમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાને અવસરે વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ વંદે માતરમનું પૂર્ણ ગાન કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખશ્રીએ શપથવિધિ કરાવી હતી, જેમાં સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે આગ્રહ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. તો કાર્યક્રમ વડનગર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસરૂપ સાબિત થયો. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, પાલિકા પ્રમુખ નીતિકાબેન શાહ, ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિત પાલિકા સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ નગર સેવકો સહિત વડનગર નગરજનો હાજર રહ્યા હતા. આજે તારીખ 7 નવેમ્બર, આજે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા. એ નિમિત્તે વડનગર નગરપાલિકાના પટાંગણમાં વંદે માતરમ વંદે માતરમ ગીતનું સમૂહગાન રાખવામાં આવ્યું હતું, જેમાં વડનગરના નગરજનો, વડનગર નગરપાલિકાના સદસ્યો તેમજ વડનગર શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા. અને અત્યારે આપણા જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છે, તેમણે ઝુંબેશ ચલાવી છે, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, કે સ્વદેશી વસ્તુઓ જ અપનાવો, એના માટે આપણે શપથ લેવડાવ્યા. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.